જસદણ તાલુકાના વિનગર ગામે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોપાઓનું વિતરણ કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો જસદણ વિછિયા પંથકમાં ચાલુ વર્ષે આશરે 1 લાખ રોપાઓનું વાવેતરનો લક્ષ્યાંક સાથે 32,000 રોપાઓનું વાવેતર થયું છે. પર્યાવરણનું જતન અને વાતાવરણ શુદ્ધ માટે વૃક્ષોનું પ્રદાન અમૂલ્ય અને જેને ધ્યાનમાં રાખી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જસદણ તાલુકાના વિનગર ગામે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષતામાં સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ ગ્રામજનોને એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં સહભાગી થવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક ફલક પર વૃક્ષારોપણની ભાવવાહી અપીલ કરવામાં આવી હતી. ત્યારે આંખોની સારવાર માટે સુપ્રસિદ્ધ એવું વિનગર ગામ ભવિષ્યમાં હરિયાળા ગામ તરીકે ઓળખાય એની જવાબદારી ગામ લોકોની છે. ધરતીને લીલીછમ બનાવવા માટે રોપાઓનું વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો અને જતન કરવું એ એટલું જ આવશ્યક છે. ત્યારે ગામ લોકોએ માતા સાથે મળી અથવા સદગત માતાની યાદમાં અઢળક વૃક્ષો વાવીને આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ આપશે તેવો વિશ્વાસ છે. આ તકે મહાનુભાવોના વરદસ્તે પ્રતીક સ્વરૂપે 5 ગ્રામજનોએ રોપાનું વિતરણ કરાયું હતું. તેમજ તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી પુષ્પહાર અર્પણ કર્યા હતા. સાંસદે બાલા હનુમાન મંદિરના પટાંગણમાં જન્મદાત્રીની સ્મૃતિ રૂપી વડીલ બહેનો સાથે મળી વૃક્ષોનું વાવેતર કર્યું. હનુમાનજીના દર્શન કર્યા હતા. મહાનુભાવોએ નિર્દોષાનંદ સ્વામી આશ્રમની મુલાકાત લઈ વિશ્વનાથ મહાદેવની આરતી ઉતારી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.